નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ફાગિયા સાગટરા રોડ પર ગેરકાયદેસર રેતી વાહન સામે કાર્યવાહી। 9 ડમ્પર સીઝ, ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત। દાહોદ જિલ્લાના ખનીજ વિભાગની ટીમ દ્વારા આજ રોજ દેવગઢ બારિયા તાલુકાના મોજે ફાગિયા સાગટરા રોડ પર ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું ઓવરલોડ વાહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અચાનક ચેકિંગ દરમિયાન કુલ 9 ડમ્પર વાહનો બિન અધિકૃત રીતે સાદી રેતી લઈ જતા ઝડપાયા હતા। ટીમે તમામ ડમ્પર વાહનો સ્થળ પર જ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹2.10 કરોડ જેટલા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓ જણાવ્યું છે કે ઓવરલોડ તેમજ પરવાનગી વગર ખનીજ પરિવહન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્તરે પણ આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે। અધિકારીઓ જણાવ્યું કે આવનાર દિવસોમાં પણ આવી ખાસ ડ્રાઈવ ચાલુ રહેશે। રિપોર્ટર બરવતસિંહ લીમખેડા, દાહોદ।